ગેસ ચાલુ કર્યા વિના ફક્ત 3 વસ્તુમાંથી મોટામાં મુકતા ઉગળી જાય તેવી મીઠાઈ બનાવવા માટે 1 કપ ખાંડને મિક્સર જારમાં એડ કરી દઈએ અને સાથે 5 થી 6 નંગ એલચીના દાણાને પણ એડ કરી દઈએ। હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ અને તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને તેની સાથે 2 કપ કોપરાના છીણને પણ એડ કરી દઈએ। હવે મીઠાઈને માવા જેવો સ્વાદ દેવા માટે 1 કપ મિલ્ક પાવડરને એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે મીઠાઈને બ્લેન્ડ કરવા માટે થોડું દૂધ એડ કરતા જઈને મીઠાઈને બ્લેન્ડ કરી લઈએ। તો અહીંયા આપણી મીઠાઈ સારી રીતે બ્લેન્ડ થઈ ગઈ છે તો હવે તેમાં 2 મોટી ચમચી બદામ, 2 મોટી ચમચી કાજુ અને 2 મોટી ચમચી પિસ્તા એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે બરફીના મિશ્રણને હાથમાં લઈને લોટ શેપ વાળી લઈએ અને એલ્યુમિનિયમ ફોઇલ પેપર પર ઘી લગાવીને તેને ગ્રીસ કરી લઈએ અને મીઠાઈને સેટ કરી દઈએ। હવે બરફીને ફોઇલ પેપરથી સારી રીતે રેપ કરી લઈએ અને તેને 30 થી 40 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખી દઈએ અને 30 મિનિટ પછી સેટ થયેલા લોટ ઉપરથી ફોઇલ પેપરને કાઢી લઈએ અને તેના નાના પીસ કરી લઈએ। તો ગેસ ચાલુ કર્યા વિના અહીંયા આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે।